ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. હું લીના મહેશ્વરી. આજે આપણે ફરીથી ધોરણ 7માં યુનિટ 1 સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સ્ટેપ બાય સ્ટેપ એમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 6 પાર્ટ 1 ની અંદર આજે આપણે આટલું જોઈશું. તમને લાગશે કે એક્ટિવિટી 5 નથી, જે આપણે કામની નથી, એ આપણે નથી કરવાની. એક્ટિવિટી 1 થી લઈને 4 અને 6 એ આપણે જોવાની છે. તો સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ યુનિટ 2 એક્ટિવિટી 1 લિસન એન્ડ એક્ટ વર્ક ઇન ગ્રુપ. અહીંયા એક એક્ટિવિટી આપી છે જે તમારે જોવાની છે, સાંભળવાની છે અને ગ્રુપમાં કરવાની છે. તો શું આપ્યું છે, પહેલા આપણે ઓરલી જોઈએ, પછી હું તમને એક્ટિવિટી કરાવું છું. તો જુઓ, અહીંયા એક કાગળ લીધું છે, ચોરસ કાગળ છે. એના અલગ અલગ અહીંયા શેપમાં અહીંયા કાગળ આપ્યા છે અને એને નંબર આપ્યા છે. તો જોઈએ, take a square sheet of paper, fold it along this middle horizontally. Take a square sheet of paper, એટલે એક ચોરસ કાગળનો ટુકડો લો અથવા એક કાગળનો ચોરસ ટુકડો લો and fold it along the middle. વચ્ચેથી તેને આડો, horizontally એટલે કે એને આડો વાળો. Then fold it again vertically as shown. તમે ચિત્રમાં જુઓ છો એ જ પ્રમાણે સેકન્ડ નંબરમાં જુઓ, પહેલા તમે આડો વાળ્યો, હવે વર્ટિકલી એટલે કે એને ઊભો વાળો. યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર. એટલે શું થશે કે તમે જે વાળ્યું છે એટલે વાળ્યા પછી તમને કેવું દેખાશે, ઊભો અને આડો વાળ્યા પછી તમને ચોરસ દેખાશે. આપણે પણ એ રીતે જ કરશું, પહેલા આપણે જોઈ લઈએ. નાઉ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ બેકવર્ડ. આ તમે જે કાગળને ચોરસ વાળ્યું છે એમાંથી 4 ભાગ થયા છે, એમાંથી એક ભાગને પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. તમે જોયું ચિત્રમાં એ જ રીતે બાકીના 3 ભાગને બીજી તરફ વાળો. નાઉ યુ ગેટ એ ટ્રાયંગલ. હવે તમને શું દેખાશે, એક ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ દેખાશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક એ કેપ. એટલે કે ટોપી બનાવવા માટે તમારી આંગળીને ટ્રાયંગલ એટલે કે ત્રિકોણની અંદર મૂકો. નાઉ મેક ધ 2 ends of the cap meet. હવે જે કેપ છે એના 2 છેડા છે એને જોઈન્ટ કરો. કેરફુલી પુલ ધ બેઝ. કેરફુલી એટલે એકદમ સાવચેતીપૂર્વક તેને દબાવો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ. બંનેને પાછળની તરફ દબાવો. પ્રેસ ધેમ સાઇડ વેઝ. બંનેને બાજુની તરફ દબાવો. યોર બોટ ઇઝ રેડી. અને તમારી નાવડી તૈયાર છે. અહીંયા કાગળની હોડી જે તમને બધાને જ બનાવતા આવડે છે, પણ છતાં પણ આપણે જોવાની છે. તો શું કીધું છે, ટેક એ સ્ક્વેર શીટ ઓફ પેપર. આ એક આપણે કાગળનો ચોરસ ટુકડો લીધો. હવે એને પ્રોપરલી શું કીધું છે કે મિડલથી હોરિઝોન્ટલી એટલે કે ઊભી આડી રીતે વાળો, અને પછી એને કીધું છે ઊભી રીતે વાળો. એટલે આપણે એને આ રીતે વાળી દઈશું. આ તમને શું જોવા મળશે, અહીંયા એને કીધું છે નાઉ ફોલ્ડ ઓન ધ ફ્લેપ્સ ઓફ બેકવર્ડ. યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર. એટલે કે તમને અહીંયા એક ચોરસનો ટુકડો મળશે. હવે કીધું છે નાઉ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. એટલે કે એનો જે એક હિસ્સો છે એને પાછળની તરફ વાળો. એટલે આપણે એને પાછળની તરફ વાળીએ છીએ. બીજા 3 હિસ્સા જે છે 1, 2 અને 3 એને અધર સાઈડ એટલે કે બીજી તરફ વાળવાના છે. તો આપણે જુઓ એને બીજી તરફ વાળીશું. એટલે અહીંયા તમને ત્રિકોણ દેખાશે. આ તમને ત્રિકોણ દેખાશે. જુઓ, નાઉ યુ ગેટ એ ટ્રાયંગલ. પુટ યોર ફિંગર ઇન ધ ઇનસાઇડ કેપ. આને કેપ બનાવવા માટે તમારે શું કરવાનું છે, અંદર ફિંગર મૂકવાની છે. હવે શું કીધું છે, નાઉ મેક એ 2 ends of the cap you meet. બંનેને જોઈન્ટ કરો. આ રીતે જોઈન્ટ કર્યા અને બંને છેડાને બહાર કાઢીને એને દબાવવાના છે. એટલે આપણે એને દબાવીએ છીએ. તો જુઓ, કેરફુલી પુલ ધ બેઝ, પુલ ધ ફ્લેપ આઉટવર્ડ. આઉટવર્ડ એટલે બહારના ભાગને દબાવો. પ્રેસ ધેમ સાઇડવેઝ. બંનેને સાઈડમાંથી પણ દબાવો. અને યોર બોટ ઇઝ રેડી. એટલે તમારી બોટ પણ તૈયાર છે. આ રીતે તમારે અહીંયા કરવાનું છે.
એક્ટિવિટી 1 માં બોટ બનાવવાની છે, એ તમે જોઈ. હવે એક્ટિવિટી 2 છે, જે છે હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. હોમમેડ ઘરે બનાવેલું માખી અથવા મચ્છરને પકડવાનું છટકું. ટ્રેપ એટલે છટકું. તો કઈ રીતે છે? હવે આપણા ઘરે માખી અને મચ્છર આપણને ઘણીવાર બહુ પરેશાન કરે. હવે એને પકડવા જઈએ તો આપણે હાથમાં આવતા નથી, પણ એને પકડવા બી જરૂરી છે. ઘણા બધા સાધન બી છે એને મારવાના, પણ જે રીતે આપણે 1 કે 2 હોય છે એને પકડી શકતા નથી. તો શું કરવાનું છે? તો અહીંયા એક છટકું આપ્યું છે, જે આપણે જોવાનું છે. Mosquitoes and flies are nasty pets. Mosquito and flies. Mosquito એટલે મચ્છર અને flies એટલે માખી. મચ્છરો અને માખીઓ જે નેસ્ટ એટલે આ નેસ્ટી પેસ્ટ એટલે અપ્રિય જંતુ છે. કોઈને ગમે? મચ્છર ને માખી ગમે? ના ગમે. એટલે કે મોસ્કિટો એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. મચ્છરો અને માખીઓ અપ્રિય જંતુ છે. They spread મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તેઓ શું ફેલાવે છે? મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગો ફેલાવે છે. We have a swarm of flies and mosquitoes in monsoon and winter. અહીંયા શું કહે છે? આપણે ત્યાં ચોમાસા અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા જોવા મળે છે. જોવા મળે છે ને? We try to kill them. આપણે તેને મારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. We try to kill them. એટલે કે આપણે લોકો તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. But it is very difficult to catch a fly or mosquito. પરંતુ એક મચ્છર કે માખીને પકડવું અને મારવું ખૂબ જ અઘરું પડે છે. So we become the victims of their bite. તેથી કરીને આપણે તેના ડંખના શું કરીએ છીએ? શિકાર બનીએ છીએ. We apply many insecticides, but they are not much effective. આપણે ઘણી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ ઘણીવાર તે પણ અસરકારક ઉપયોગ થતી નથી. Here is an easy solution. અહીં એક સરસ મજાનો સહેલો ઉપાય છે. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. અહીંયા આપણે એક છટકું તૈયાર કરીએ જે મચ્છર અને માખીને પકડવા અને મારવા માટેનું છે. It is a simple trap. આ એક જ સહેલું છટકું છે. To make this trap we require the following things. To make this trap આ ટ્રેપ એટલે કે આ છટકાને બનાવવા માટે we require the following things. નીચે મુજબની વસ્તુઓ જોઈશે. તો કઈ જોઈશે? An empty plastic bottle of water. પાણીની જે ખાલી બોટલ આવે છે એ જોઈશે. A pair of scissors એટલે અહીંયા કાતર જોઈશે. સેલોટેપ અને ગમ ટેપ. અહીંયા સેલોટેપ અથવા જે ગમ પટ્ટી આવે છે એ જોઈશે. Dishwashing liquid and water. વાસણ ધોવાનું જે લિક્વિડ પ્રવાહી આવે છે એ જોઈશે. ફૂડ આઇટમ ખાવાની વસ્તુમાં very small pieces of apple, 5 grams of sugar and few drops of lemon juice. અહીંયા ખાવાની વસ્તુમાં સફરજનના નાના નાના ટુકડા જોઈશે, ઝીણા ટુકડા, 5 ગ્રામ ખાંડ જોઈશે અને થોડાક લીંબુ શરબતના ટીપા જોઈશે. Follow the instruction. હવે આ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ આપી છે એને આપણે શું કરવાનું છે? અનુસરવાનું છે, ફોલો કરવાનું છે. તો શું કરવાનું છે? છટકું બનાવવા માટે જુઓ તમારી બુક્સમાં એક ચિત્ર આપ્યું છે. એ ચિત્રના આધારે તમારે જુઓ. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. ટેક એ પ્લાસ્ટિક બોટલ. સૌપ્રથમ શું કરશો? એક પાણીની ખાલી બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 pieces as shown in the picture. તમે પિક્ચરમાં એટલે કે ચિત્રમાં જોયું છે, ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌપ્રથમ શું કરશો? કાપ્યા પછી તેનું એક ભાગનું ઢાંકણું કાઢી દો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. જે ટર્ન ધ સ્મોલ પીસ, જે નાનું પીસ છે એને શું કરશો? અપસાઇડ ડાઉન, એને ફેરવી નાખો અને નીચેના ભાગ તરફ લઈ જાઓ. પુટ ધ નેક પાર્ટ ઇનટુ ધ બોટલ. અને જે મોટી બોટલ છે એમાં નાની બોટલનો નીચેનો ભાગ એની અંદર ફિટ કરો. અટેચ ધ 2 parts with the staple or a piece of tape. બંને ભાગને સ્ટેપલર અથવા સેલોટેપ વડે જોઈન્ટ કરો. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. નીચેની બોટલની અંદર શરબતના ટીપા અને આપણે જે ખાવાની વસ્તુઓ હતી તે મૂકો. અવર ડિવાઇસ, આપણું સાધન, ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. મચ્છર મારવાનું છટકું તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તેને તમારા ઘરે અથવા ઘરના રૂમમાં અથવા ઓરડામાં લટકાવી દો.
હવે કઈ રીતે એપ્લાય કરે છે, હાઉ ઇટ વર્ક, તે કામ કઈ રીતે કરે છે. So sugar, water, dishwashing liquid and other food items will attract the flies and mosquitoes. અહીંયા sugar, water એટલે કે ખાંડનું પાણી, ડિશવોશિંગ એટલે કે વાસણ ધોવાનું લિક્વિડ પ્રવાહી અને ખાવાની વસ્તુઓ આ બધું જ માખી અને મચ્છરને શું કરશે છે, આકર્ષે છે. They will enter the trap. તેઓ આની અંદર પ્રવેશ કરશે. They will fall into the liquid. તેઓ પ્રવાહીમાં પડશે. Their wings will be wet. અને તેના પાંખ ભીના થશે. They will not be able to fly back. અને તેઓ પાછા ઉડી શકશે નહીં. ઓકે, ચલો આ થઈ ગયું. હવે એક્ટિવિટી બી જોઈએ. Write true and false in the box. Correct the false statements and write them. અહીંયા તમને ટ્રુ અને ફોલ્સ આપ્યા છે આ પાઠના આધારે. અહીંયા જે એક્ટિવિટી 2 કરાઈ છે એના આધારે ટ્રુ એન્ડ ફોલ્સ આપ્યા છે. તો મેં એના આન્સર અહીંયા લખ્યા છે, હું ઓરલી બી કહું છું. ફર્સ્ટ છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર કોમ્પિટિટર. નો, ફોલ્સ. મોસ્કિટો અને ફ્લાઇઝ આર કોમ્પિટિટર્સ, તો રોંગ. તો શું છે અહીંયા ફોલ્સ, મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ. સેકન્ડ, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો ફોલ્સ આવશે. રોંગ, મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ મોસ્કિટોઝ. મોસ્કિટોઝ એટલે કે મચ્છરે મનુષ્ય મારવાની છટકું બનાવ્યું છે, તો ના, અહીંયા શું હશે, મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ મોસ્કિટોઝ. થર્ડ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, તો રાઈટ, એમાં શું હશે, ટ્રુ. ફોર્થ, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ, તો એમાં પણ શું આવશે, ટ્રુ. એન્ડ ફિફ્થ, યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. અહીંયા શું કીધું છે, યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. ફૂડ આઇટમને કાપવા માટે સીઝરનો ઉપયોગ કરવાનો છે, તો કે નહીં, ફોલ્સ. યુઝ સીઝર ટુ કટ ધ બોટલ અથવા સેલોટેપ. સેલોટેપ અહીંયા આગળ સીઝરનો ઉપયોગ શેના માટે કરવાનો છે, બોટલ અથવા સેલોટેપને કાપવા માટે. આપણે ખાવાની વસ્તુ એટલે કે એપલને કાપવા માટે નથી કરવાનો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો હવે અહીંયા એક ખાલી જગ્યા આપી છે જે તમારે ભરવાની છે. મહેશ પ્રિપેર્ડ એ મોસ્કિટો ટ્રેપ. He is describing the steps. તો જોઈએ અહીંયા એક છટકું બતાવ્યું છે ને એને ડિસ્ક્રાઇબ કર્યું છે, પણ વચ્ચે વચ્ચે જગ્યા મૂકી છે જે તમારે ભરવાની છે. I blank a bottle. તો I blank a. I took a bottle. I blank bottle with blank. તો I cut the bottle with scissors. શું કરવાનું છે, કટ કરવાની છે શેનાથી, scissors. તો I took a bottle. I cut the bottle with scissors. I blank the cap. તો આ શું કરવાનું છે, I remove the cap. તમે જોયું જ છે, પહેલા આપણે જોઈ ગયા. હવે ફરીથી કીધું છે, એ અહીંયા મહેશ કહે છે શું છે, I took a bottle, I cut the bottle with scissors and I remove the cap. Okay. પછી then I put the part blank on the bottle. તો શું કરવાનું, upside and down. પછી છે I blank both the parts with a blank. My trap was ready. I blank. તો I stitch both the parts with a cello tape અથવા sticky tape and my trap was ready. તો sticky tape થી જોઈન કરવાનું છે અને એનું છટકું છે એ તૈયાર થાય છે. ચલો હવે અહીંયા એક્ટિવિટી આપણી 2 કમ્પ્લીટ થઈ છે. એક્ટિવિટી 3 તરફ જઈએ. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. ઘરમાં બટન, અગર આપણો શર્ટનું બટન કે કોઈ વસ્તુનું બટન, કોઈ ડ્રેસનું બટન નીકળી ગયું હોય તો એને ઢાંકવું હોય તો છોકરીઓને તો આવડતું જ હોય, યા ઘરમાં આપણને મમ્મી કરી આપતી હોય. પરંતુ અહીંયા આપણે કરવાનું હોય તો કઈ રીતે કરશું, તો આપણે એ પણ તમારે શીખવાનું છે. ધીસ રિક્વાયર્ડ. તો એના માટે કઈ વસ્તુની જરૂર પડશે, નીડલ્સ, થ્રેડ, બટન્સ એન્ડ પીસ ઓફ ક્લોથ. નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો, બટન અને પીસ ઓફ ક્લોથ એટલે કે કાપડનો ટુકડો. કાપડના ટુકડા ઉપર સોય અને દોરા વડે બટન ઢાંકવાનું છે. તેના સ્ટેપ જોઈ લઈએ, કારણ કે આપણા પાઠનું નામ, યુનિટનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. ટેક એ નીડલ, ટેક એ પીસ ઓફ થ્રેડ. એક સોય લો અને એક દોરો લો. પુટ થ્રો ધ પોઈન્ટ થ્રેડ ઇન ધ નીડલ આઈ. તમારે શું કરવાનું છે, પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. નીડલ એટલે કે સોયની જે આંખ છે, સોય છે, સોયમાં દોરો ભરાવાનો છે. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક એ નોટ. એ સોયની અંદર દોરો ભરાવ્યા પછી બંને દોરાને ભેગા કરીને ત્યાં નોટ એટલે કે ગાંઠ મારવી. નોટ એટલે શું, ગાંઠ મારવી. છેલ્લે ગાંઠ મારવાની છે. પુટ અ બટન ઓન ધ પ્રોપર પ્લેસ ઓફ ક્લોથ. એક કાપડનો ટુકડો લો અને એની પ્રોપર જગ્યાએ બટન મૂકો.
pierce the needle from the bend the cloth. હવે શું કરવાનું છે, એ બટન પર તમે જ્યાં કપડા ઉપર બટન મૂક્યું છે એ જ બટનની અંદર તમારે સોયને પ્રવેશવાની છે અને ઉપરથી નીચે લઈ જવાની છે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. એક્ઝેક્ટ જે બટનનું જે નીડલ હોલ છે એમાં સોયનો પોઈન્ટ લઈ જવાનો છે. પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ. અને ધીરે ધીરે શું કરવાનું છે, બટનમાંથી સોય પસાર કરવાની છે. સ્ટ્રેટ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. અને તેને પછી નીચે લાંબી ખેંચવાની છે. પિયર્સ ધ નીડલ બેન્ડ ધ બટન હોલ. તેને પકડી રાખીને ફરીથી સોયને શું કરવાનું છે, બટનના હોલ તરફ લઈ જવાનું છે. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ્સ. શું કરવાનું છે, સોય દોરા સાથેની સોયને શું કરવાનું છે, બટનના જે હોલ છે એમાં અપ એન્ડ ડાઉન આવું 3 થી 4 ટાઈમ્સ એટલે કે 3 થી 4 વખત કરવાનું છે. ઇન ધ એન્ડ બ્રાઇંગ ધ નીડલ બેન્ડ ધ ક્લોથ. લાસ્ટમાં શું કરવાનું છે, જે સોયનો ભાગ છે એને બટનની નીચેના તરફ લઈ જવાનો છે. ટાઈ નોટ બેન્ડ ધ ક્લોથ એન્ડ કટ ધ સ્ટ્રેટ. એને કપડા સાથેની ગાંઠ મારીને દોરાને કટ કરવાનું છે એટલે તમારું બટન અહીંયા સીવાઈ જશે. હવે એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. ખાસ ધ્યાન આપજો. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એકાઉન્ટ ઇન એ બેંક. શું કરવું છે, મહેશને એક એકાઉન્ટ ખોલાવવું છે બેંકમાં. હી ગોઝ ધ બેંક. એના માટે ક્યાં જાય છે, બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર. અને ત્યાં કોને મળે છે, મેનેજરને. મહેશને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે એટલે બેંકમાં જાય છે અને બેંકના મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે, હું અંદર આવી શકું સર. મેનેજર સેઝ, યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ. હા, તમે આવી શકો. હું તમારા માટે શું કરી શકું. મહેશ સેઝ, આઈ વોન્ટ એન એસબી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે તમારા બેંકમાં એસબી એકાઉન્ટ ખોલાવવું છે. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. ઓકે, આ ફોર્મ લો અને એની અંદર ડિટેલ ભરો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ. સર મેં આ ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેઝ, નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. નાઉ હવે તારો ફોટોગ્રાફ લગાવ અને ઉપર સાઇન કર. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. અહીંયા. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ બી ડિપોઝિટ. તું કેટલા રૂપિયાનું ડિપોઝિટ કરાવવા માંગે છે. મહેશ સેઝ, 500 રૂપીસ. 500 રૂપિયાનું. મેનેજર સેઝ, ઓકે નાઉ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હી વિલ ગીવ યુ એ પાસબુક. ઓકે, અત્યારે તું આ પાસબુક અને 500 રૂપિયા એટલે કે તારું ફોર્મ અને પૈસા કેશિયરના ત્યાં જમા કરાવ અને એ તને પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. તમારો આભાર. ચલો એક્ટિવિટી 5 આપણે કરવાની નથી પણ તમને કહી દઉં છું. સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા બેંક ઓફ ઇન્ડિયાનું સ્ટુડન્ટ્સ માટેનું ફોર્મ છે જે તમારે જોવાનું છે અને એ તમને જરૂર પડે તો ત્યારે એની જોઈ લેવાનું ને ભરવાનું છે. જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવો ત્યારે આ રીતનું ફોર્મ આવે છે, એ જ છે ફક્ત. હવે એક્ટિવિટી 6 છે, વર્ક ઇન પેર. હવે તમારે ગ્રુપમાં અહીંયા કામ કરવાનું છે. તો શું છે, લક્ષ્મણ પ્રિપેર એ સેટ ઓફ કાર્ડ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત બટ હી forgot to write the instruction for each card. Write the instruction in the blank. જો આ યુનિટનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે આ પાઠમાં અલગ અલગ એક્ટિવિટી આપી છે જે તમારે કરવાની છે. કેટલીક એક્ટિવિટી આપી જોઈ છે. હવે એક્ટિવિટી 6 છે જેમાં લેમન જ્યુસ બનાવવાનું છે. લક્ષ્મણને ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા પણ એ ભૂલી ગયો છે. તો એને લક્ષ્મણને જે લેમન જ્યુસ બનાવવાનું છે એમાં આપણે હેલ્પ કરવાની છે. તો અહીંયા જુઓ એક ચિત્ર આપ્યું છે. ચિત્રમાં જે લેમન જ્યુસ બનાવવાના જે ચિત્રો છે, જે ઈચ કાર્ડ આપ્યા હતા એ આડા અવડા થઈ ગયા છે અને એના કારણે લક્ષ્મણ ભૂલી ગયો છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, તેને અરેન્જ કરવાના છે. તો જુઓ એક્ટિવિટી 1 તો છે આડી અવડી છે. એક્ટિવિટી બી છે અરેન્જ ધ સેન્ટેન્સ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. તો હવે લેમન શરબતમાં શું કરવાનું છે, કઈ રીતે બનાવશું. તો હું તમને પહેલા ચિત્રના આધારે કહ્યું. સૌથી ફર્સ્ટ નંબરમાં જુઓ મિક્સ છે, સેકન્ડ નંબરમાં કટ, થર્ડ નંબરમાં ટેકઆઉટ સીટ, ફોર્થ નંબરમાં પોર, 5 નંબરમાં એડ, 6 નંબરમાં એડ અને 7 નંબરમાં સ્વીચ છે. તો આપણે સૌપ્રથમ કઈ લઈશું, સૌપ્રથમ લઈશું આપણે ફોર્થ નંબરની, એના પછી સેકન્ડ નંબરની, એના પછી 7th નંબર, એના પછી થર્ડ નંબર, પછી 5th, નેક્સ્ટ 6 અને લાસ્ટમાં આવશે 1. તો કઈ રીતે, તો જુઓ
4th નંબરની એક્ટિવિટી છે લક્ષ્મણ પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. શું કરશે? લીંબુનું શરબત બનાવવું હોય તો સૌપ્રથમ શું લેવું પડશે? ગ્લાસ લેવું પડશે અને ગ્લાસની અંદર થોડુંક પાણી લેશે. સેકન્ડ છે હી કટ ધ લેમન ઇન્ટુ હાફ. લીંબુને શું કરશે? બે ભાગમાં એના બે ભાગ કરશે. લીંબુને બે ભાગ કરશે. હી કટ ધ લેમન ઇન્ટુ હાફ. સૌપ્રથમ એક ગ્લાસ લેશે, એમાં પાણી એડ કરશે. પછી હી કટ ધ લેમન ઇન્ટુ હાફ એટલે કે એક લીંબુના બે ભાગ કરશે. થર્ડ, હી સ્ક્વીઝ ઇટ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. અડધા લીંબુને એની અંદર સ્ક્વીઝ એટલે કે નીચોડશે અને પછી શું કરશે? હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ. જ્યારે આપણે લીંબુને નીચોડીએ છીએ તો એની અંદર બીજ હોય છે એ ગ્લાસની અંદર જતા રહેશે. એટલે શું કહે છે? હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ. ગ્લાસમાંથી લીંબુના જે બી છે એને બહાર કાઢશે. હી એડેડ સમ શુગર. પછી શું કરશે? એ શું કરશે? એક ચમચ સુગર એડ કરશે અને લાસ્ટમાં હી ધેન એડેડ લિટલ સોલ્ટ. થોડુંક સોલ્ટ એટલે કે નમક એડ કરશે. શું કરશે? નમક એડ કરશે. હી મિક્સ ધ શરબત વેલ. તેને બરોબર હલાવીને શું કરશે? શરબત તૈયાર કરશે. ફરીથી જોઈ લઈએ શું કરશે. સૌ પ્રથમ એક ગ્લાસ લેશે અને ગ્લાસની અંદર થોડુંક પાણી લેશે. સેકન્ડ નંબરમાં હી કટ ધ લેમન ઇન્ટુ હાફ. શું કરશે? લેમન એટલે લીંબુને બે ભાગ કરશે. થર્ડમાં હી સ્ક્વીઝ ઇટ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. એટલે શું કરશે? એનો એક ભાગ ગ્લાસની અંદર નીચોવશે. હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ગ્લાસ. ચોથા સ્ટેપમાં એ શું કરશે? ગ્લાસમાંથી જે લીંબુના બી છે એને બહાર કાઢશે. ફિફ્થ, હી એડેડ સમ સુગર. એમાં એક ચમચ ખાંડ ઉમેરશે. સિક્સ્થ, હી ધેન એડેડ એ લિટલ સોલ્ટ. સોલ્ટ એટલે કે તેમાં થોડુંક સ્વાદ અનુસાર નમક એડ કરશે. લાસ્ટમાં હી મિક્સ ધ શરબત વેલ. શું કરશે? શરબતને બરોબર હલાવીને તે સારું બનાવશે. તો ચલો અહીંયા એક્ટિવિટી બી કમ્પ્લીટ થઈ ગઈ. એક્ટિવિટી સી છે જોઈ લો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જે આ શરબતની ઉપર જ છે, લેમન શરબત ઉપર અને લક્ષ્મણ ઉપર. તો જુઓ, વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? સુગરને મિક્સ કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો લક્ષ્મણ યુઝડ સ્પૂન ટુ મિક્સ સુગર. લક્ષ્મણ શેનો ઉપયોગ કરે છે? સ્પૂનનો. હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ? કેટલી સુગર એડ કરે છે? લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. થર્ડ, એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ સ્પૂન? સ્પૂનનો કેટલી વખત ઉપયોગ કરે છે? તો લક્ષ્મણ યુઝ સ્પૂન ટુ ટેક એડ સમ એડ sugar, some add salt and mix well the sherbet. What did Lakshman do after squeezing the lemon? Lakshman took out of the seeds from the lemon. શું કરે છે? જે લીંબુના ટુકડા છે એને બહાર લીંબુના બીને બહાર કાઢે છે. Lakshman took the seeds from the glass. લાસ્ટમાં, why did Lakshman add salt in it? લક્ષ્મણ શરબતની અંદર સોલ્ટ કેમ નાખે છે? તો લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ. તેના માટે ફક્ત ટેસ્ટ માટે થોડું સોલ્ટ એડ કરે છે. તો અહીંયા તમને પણ લીંબુનું શરબત બનાવતા આવડી ગયું છે. અહીંયા એક્ટિવિટી 6 પૂર્ણ થાય છે. પાર્ટ 1માં આપણે એક્ટિવિટી 6 સુધી રાખીશું. એક્ટિવિટી 7 આપણે કરવાની નથી. એક્ટિવિટી 8 મેગા રાઇડ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ઓકે, બાય.